સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત 1 નવેમ્બરથી કરવાની જાહેરાત કરી। જો કે એ સ્પષ્ટ નથી કરાયું કે ખેડૂતોની કેટલી મગફળી ખરીદાશે। તેને લઈને અમરેલી જિલ્લાના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। સાથે જ રજીસ્ટ્રેશન બાદ પણ 1 મહિના સુધી ખરીદી ન કરાતા ખુલ્લા બજારમાં ખેડૂતોએ 30 થી 40% મગફળી વેચી નાખી। ખેડૂતોને ખુલ્લા બજારમાં 100 થી 1000 રૂપિયા સુધીના ભાવ મળ્યા। પાછોતરા વરસાદ બાદ ખેડૂતોની વિકટ સ્થિતિ વચ્ચે ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદાશે તેની સ્પષ્ટતા કરી ન હોવાનો વસવસો ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। અમરેલી જિલ્લામાં ખેતી આધારિત જિલ્લો છે, ત્યારે અમરેલી જિલ્લામાં મગફળીનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક પાછોતરા વરસાદે આ વખતે મગફળીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે ને ક્યાંક ખેડૂતોને આર્થિક પરિસ્થિતિને નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે। ત્યારે સ્થાનિક સાવરકુંડલા તાલુકાના લુવારા ગામના ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। હરદીપભાઈ, જે પ્રમાણે સરકારે આવતી 1 તારીખથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત કરી છે, આપ શું કહેશો? આજથી 1 મહિના પહેલાં રજિસ્ટ્રેશન જ્યારે ચાલુ થયું તો 1 મહિના પહેલાં રજિસ્ટ્રેશન કરાવ્યું। ત્યારબાદ હવે 1 મહિના પછી સિંગ લેવાનું કીધું। આવતી 1 તારીખે સિંગ લેશું તમારી। એમાં એ પણ નક્કી નથી કે કેટલી લેવાની છે સિંગ। મારે 10 વીઘાની સિંગ હતી, તો મારે અત્યારે 300 મણ જેવી સિંગ હતી। દિવાળીનો સમય હતો, મજૂરોને પૈસા દેવાના હતા, મારા ભાગ્યું જેણે રાખ્યું હતું એને મારે ભાગ દેવાનો હતો, તો મેં 500 થી 600ના ભાવની સિંગ વેચી નાખી ને બધાને દેવા માટે। તો એમાં એ પાછું જે માવઠું થયેલું, જેમાં મારા પાથરા પહેલાં સિંગના જે તે સમયે, તો બધું મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક સરકાર સીધો વેપારીઓને ફાયદો કરવા માંગે છે। ઓઇલ મિલ છે, આ છે તે છે, કે ભાઈ ખેડૂતો આપેલા સિંગ વેચી નાખે। તો ત્યારબાદ 1 મહિના પછી હું વેચીને શું કરવાનો? પૈસાની તો જરૂર મારે આ સમયે છે ને હજી એ પણ નથી કહેતા કેટલી સિંગ લેવું, 70 મણ લેવું, 20 મણ લેવું, એવી ઓછી લે ટૂંકમાં। વધુ તો નહીં જ લે સરકાર, ઓછી લે। સરકારે જે જાહેરાત કરી હતી રજીસ્ટ્રેશન માટે, તમે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવી દીધું? મગફળી પડી છે કે વેચી નાખી છે? પડી છે મગફળી બધી। 1452 રૂપિયાના જાહેરાત કરી છે। હા, શું ફાયદો થશે? ફાયદો તો શું થાય છે કે કોઈ ભાવ છે નહીં, અને હજી રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ કાંઈ દીધું, હજી કાંઈ નથી લેતા। હજી ખરીદી શરૂ નથી થઈ અને ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, આપ શું કહેશો? સરકાર આવતી 1 તારીખથી, મારું એમ કહેવાનું છે કે હજી 1 મહિનો હોય, 1 મહિના પછી શરૂ થાય ત્યાં તો ઘણી ખરી ખેડૂત વેચી નાખી છે। 500 રૂપિયામાં, 600માં, હા 1000 સુધી જાય છે। હા, પછી 2011માં કપાસ 1500 મેં વેચેલો છે, 2011માં। અત્યારે કપાસ શું ભાવ વેચાય છે? અત્યારે ખાતરનો, બિયારણ, દવાનો ભાવ, દાળિયાનો 700 રૂપિયા દાળી છે અત્યારે મજૂરી। તો અમે ખેડૂત શું વધે ખેડૂત? ક્યાંક ખેડૂતોને 2011માં પણ એ જ ભાવ હતા ને આજે પણ એ જ ભાવ છે। આપ શું કહેશો? મગફળી આવતી 1 તારીખથી શરૂ થશે। મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જે ખેડૂતો અત્યારે દિવસે ને દિવસે પાયમાલ થતા જાય છે, એના માટે સરકાર સુધી આ તમામ ખેડૂતની વેદના છે એ આપના મીડિયા મારફતે પહોંચે। માનો કે 1 મહિના પહેલાં જ્યારે એ લોકોએ જાહેરાત કરી, હવે પછી એ લોકોએ ફિક્સ કોઈ જાહેરાત કરવામાં નથી આવી કે કેવો ભાવ, કેટલા ભાવમાં ખેડૂતની મગફળી છે ખરીદી કરવામાં આવશે। ખેડૂત પછી અત્યારે હાલમાં આ તમામ ખેડૂતો જે ઊભા છે એ પણ એટલા બધા અસમંજસ છે કે ભાઈ કેટલો ભાવ મળશે અને કેટલો નહીં। 1452 તો જાહેર કર્યા છે, બરાબર છે। કેટલા મણ સિંગ છે એ કેટલા મણની ખરીદી કરવાની છે? ભાવ તો ઓલરેડી છે જ, 1452ના ભાવમાં ખરીદી કરવાના જ છે, પણ ખેડૂતને પોતાને એ ખબર હજુ નથી કે અમારી સિંગ છે એ કેટલી અને કેટલા મણ છે લેવામાં આવશે। તો સરકાર સુધી આ તમામ ખેડૂતનો અવાજ એ ત્યાં સુધી પહોંચે કે ભાઈ આ એનો પૂરતો ભાવ તો આપે જ છે, પણ સિંગ છે એ 200 મણ સરેરાશ એ દરેક ખેડૂતના ખાતેદાર છે એ પોતે સિંગ 200 મણ જો સરકારશ્રી લે તો નાનામાં નાના ખેડૂતને ફાયદો થાય એવી શક્યતા દેખાઈ રહી છે। 1 ઓક્ટોબરે રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું, આવતી નવેમ્બરથી શરૂ, 1 તારીખથી શરૂ। હા, તો 1 મહિનાનો ગેપ શા માટે રાખવામાં આવ્યો? મોટો પ્રશ્ન ખેડૂતનો એ છે કે ભાઈ 1 મહિનાનો ગેપ છે શા માટે રાખવામાં આવ્યો, શું કામ રાખવામાં આવ્યો? એના અર્થ એવો થાય છે કે ભાઈ તમામ ખેડૂતના મનની અંદર કંઈક ને કંઈક એક પ્રશ્ન ઊભો થાય છે કે કદાચ આ સરકાર એ કોઈ મોટા મિલરો છે એમને કોઈ ફાયદો કરાવવા માટે છે, અથવા તો વેપારીઓને ફાયદો કરાવવા માટે છે, તો ખેડૂતને ફાયદો શા માટે નહીં, શું કામ નહીં?
આવો એક દરેક ખેડૂતના મનમાં પ્રશ્ન છે. તો આ ખેડૂતની વેદના એ સરકાર સુધી પહોંચે અને સરકાર આને ધ્યાને લઈ એવી તમામ ખેડૂતો એ સરકારને વિનંતી કરે છે. આપ શું કહેશો કે અમારે 5 વરસાદ છે એમાં સિંગ બગડી ગઈ હતી પલની, પછી વેચવામાં 600-700 રૂપિયા ભાવ આપ્યો. 3 દિવસ અમે રજીસ્ટર કરવામાં લાઈનમાં રાખ્યા ને હવે 3 મહિનાથી લેટ કર્યું, લેતા નથી. તો આ ખેડૂતને 700-800 રૂપિયા ભાવ આવે કેમ પહોંચે? વેપારીઓ અને મિલવાળા ધરાય છે, ખેડૂતને તો બાના છે કે અમે સહાય આપશું. કાંઈ હજી કર્યું નથી કે શરૂ કરવાની સિંગ લેવાની. તમે વેચી જાહેર હરાજીમાં? અમે જાહેર હરાજીમાં વેચીએ 700 રૂપિયા 800 રૂપિયા આવ્યા. અમારે મજૂરોને ભાગ્યાને દાડી દેવાની, ઓપનરના મજૂરીને આપવાના હતા અને 5 વરસાદથી સિંગ એવલી છે. તો હવે સરકાર કાંઈ કોઈ હજી ખરીદવાનું નક્કી કરતી ને કેદી ખરીદતી. ભાવ પાડ્યો 1452, પણ ભાવ આવે છે 700, 750, 50% જાહેર હરાજી. જાહેર હરાજી. ત્યારે બીજા એક ખેડૂત છે, આપ શું કહેશો? જાહેર હરાજીમાં અત્યારે શું કેવા ભાવો મળે છે અને સરકાર આવતી 1 તારીખથી ખરીદી શરૂ કરશે, કઈ રીતે જોવે છે? અત્યારે ભાવ ઊંચામાં ઊંચા ભાવ સારી કોરી સિંગ હોય તો 1000 રૂપિયા, બાકી 560થી માંડીને 1000નો ભાવ, 700, 750. 150 મણ સિંગ મેં વેચી કોરી સિંગ 852માં, બરાબર. કારણ કે માણસોને પૈસા આપવાના છે. સરકારની રાહમાં બેઠો તો કંઈ સરકારે કાંઈ જાહેરનામું બહાર પાડ્યું નથી, તો મજૂરને પૈસા એને શું કહેવા? જે તે બજાર પડતી બજારમાં સિંગ આપી દીધી અને એ સિંગ અત્યારે 1452 રૂપિયાનો જો ભાવ ગણું તો મારે 1 લાખની ખોટ છે. 1 લાખની ખોટ ખાય અને સિંગ આપીને મજૂરને પૈસા ચૂકવવા પડ્યા, ભાડા ભથ્થા પૈસા ચૂકવડો, ખાતરના, દવાના. 100 મણ સિંગ અત્યારે પડી છે. હું રાહમાં છું કે 100 મણ જો સિંગ ટેકામાં આવે તો 1 મહિનાનો ગેપ પડી ગયો. 1 મહિનાનો જો ગેપ સરકારને શું કામ પાડવો જોઈએ? 30% સિંગ વેચાઈ ગઈ ખેડૂતની. ખેડૂત પાસે 30% તો સિંગ વેચાઈ ગઈ સસ્તા ભાવમાં, 500માં, 600માં, 700માં. 1000માં 50 ખેડૂત જાય એમાં 10 ખેડૂત 1000 રૂપિયાનો ભાવ અને 40 ખેડૂતને 700, 500, 600નો ભાવ આ બજાર આવે. એટલે બજાર તૂટતી બજારમાં ખેડૂતને વેચવું પડે. અને ખેડૂત અત્યારે આજની તારીખમાં મને એવું લાગે છે કે આ સરકારને કોઈ ખેડૂત ઉપર રસ નથી. ખેડૂત પાયમાલ થઈ ગયો.